કે જાય છે? હેલો હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે અમે મહાદેવના દર્શન કરવા વૈજનાથ વાસણિયા મહાદેવ, જે ગાંધીનગરથી 8 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં જઈ રહ્યા છીએ। વાસણિયા મહાદેવ મંદિર વાસણ ગામમાં આવેલું છે, જે રાંધેજાથી આગળ આવેલું છે। બહુ જ સુંદર અને બહુ જ પ્રાચીન મંદિર છે, જેના અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ। મારા બે ટેણિયાઓ પણ બહુ એન્જોય કરી રહ્યા છે, એમને બહુ મજા આવી રહી છે ફરવા જવાની। અને આ વરસાદનો માહોલ પણ બહુ જ સુંદર છે, જે વાતાવરણ પણ બહુ સુંદર છે, ફરવાની બહુ મજા આવે છે। ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને એન્જોય પણ કરી રહ્યા છીએ। વૈજનાથ વાસણિયા મહાદેવનું મંદિર બહુ જ સુંદર છે। વાતાવરણ છે, વરસાદ ધીમો ધીમો પડી રહ્યો છે। વૈજનાથ મહાદેવનો ગેટ કેટલો સુંદર છે, ત્યાંનું મંદિર પણ કેટલું સુંદર છે। વાતાવરણ બહુ શાંત અને પ્રફુલ્લિત થાય એવું છે। શ્રાવણ મહિનામાં સોમવારે બહુ જ પબ્લિકની ભીડ હોય છે। શંકર ભગવાનને કેટલા સરસ શણગારેલા છે, મંદિર કેટલું સુંદર લાગી રહ્યું છે। ભગવાનને બધા જળ અભિષેક કરવા આવે છે, નૈઋતિ પણ જળ અભિષેક કરે છે, નિર્મિત પણ જોડે બેસી ગયો છે। નાના બાળકોને આવું બધું કરાવવું જોઈએ, જેથી એમનામાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે। નાના બાળકોને તો મંદિરમાં જરૂર લઈ જવા જોઈએ। ત્યાં આગળ 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ જાય છે। ત્યાં આગળ 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે, જેના લીધે આપણે જ્યોતિર્લિંગથી પરિચય થઈએ, તેના વિશે પણ ઘણું બધું લખવામાં આવ્યું છે। કયો શિવલિંગ ક્યાં આવેલો છે, ત્યાં મંદિર પણ દોરેલું છે। બહુ સારી જાણકારી આપે છે અને બહુ સારું લાગે છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને। વિડીયોને થોડો ફાસ્ટ દોડાવવામાં આવ્યો છે, જેનાથી વિડીયો બોરિંગ ના બની જાય। બહુ મોટો વિડીયો છે, તમને બોરિંગ લાગે એના માટે થોડું દોડાઈને તમને બતાવું છું। ભીમાશંકર મહાદેવ, સોમનાથ, નાગેશ્વર મહાદેવ, 12 જ્યોતિર્લિંગના ત્યાં દર્શન થઈ જાય છે। કેદારનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। સોમનાથ મહાદેવ સારું લાગે છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને।
વાસણિયા મહાદેવની સામે વાસણિયા હનુમાન પણ આવેલા છે, જે બહુ મોટા હનુમાન પણ કહેવાય છે. ત્યાં હનુમાન દાદાની મૂર્તિ મોટી છે, બહુ સુંદર લાગે છે હનુમાન દાદા. મહાદેવના મંદિરની સામે જ હનુમાન દાદાની મૂર્તિ છે, જે દેખીને બહુ સારું લાગે છે. દેખો કેટલી સુંદર મૂર્તિ છે. ત્યાં બાજુમાં શનિદેવનું મંદિર પણ આવેલું છે. શનિવારે બધા ત્યાં તેલ ચડાવવા આવે છે. નિર્મિતને જો નિર્મિત દર્શન કરવા જાય છે. હનુમાન દાદાની મૂર્તિને નીચે હનુમાન દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે. નિર્મિતને મારે દાન પેટીમાં દાન નાખવું બહુ જ પસંદ છે. જ્યાં દાન પેટી જોવે ત્યાં પપ્પા મને રૂપિયો આપો ને, પપ્પા મને પૈસા આપો ને. સારું છે, બાળકોને આવું દાન દેતા શીખડાવવું જોઈએ. સીતા લક્ષ્મણની મૂર્તિ પણ છે. ગુરુદેવજીની પણ મૂર્તિ ત્યાં આવેલી છે. નૈઋતિ અને એના પપ્પા શનિદેવને તેલ ચડાવે છે. બાળકોની અંદર આ બધા સંસ્કાર નાખવા બહુ જ જરૂરી છે. હનુમાન દાદાની મૂર્તિ કેટલી સુંદર લાગે છે. ત્યાં જગ્યા પણ બહુ મસ્ત છે, એકદમ નેચરલ. સામે સીતા માતાજીને જંગલમાં રાખવામાં આવ્યા હતા, તે આપેલું છે. અશોક વાટિકાનું બધું બતાવવામાં આવ્યું છે. મકાઈ ખાઈ રહ્યા છે. વાવ, કેટલું સુંદર છે. હવે અમે વરદાયની માતા રૂપાલ આવ્યા છીએ. જ્યાં પલ્લી ભરાય છે, જ્યાં માતાજીની પલ્લી આખા ગામમાં નીકળે છે અને માણસો માતાજીની પલ્લી ઉપર ઘી ચડાવે છે. અહીંયા માતાજીની પલ્લીનું બહુ જ મહત્ત્વ છે.
મંદિર બહુ જ સુંદર છે. ત્યાં ભોજનનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં આવતા દરેક નો મેળો એ દિવસે પલ્લી ભરાય છે. આખા ગામમાં માતાજીનો રથ નીકળે છે. પલ્લી નીકળે છે. માતાજીને ઘીનો અભિષેક કરવામાં આવે છે. માતાજીનું મંદિર અંદરથી સોનાથી મઢવામાં આવ્યું છે. ચારે બાજુ કાચના દરવાજા મૂકવામાં આવ્યા છે. મંદિર બહુ સુંદર લાગી રહ્યું છે. તમે જુઓ મંદિર કેટલું સુંદર છે. ત્યાંની કોતરણી પણ કેટલી સુંદર કરવામાં આવી છે. બહુ સુંદર મંદિર છે. બાજુમાં શંકર ભગવાનનું નાનું મંદિર છે અને બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે. ત્યાં ગણપતિ દાદાની મૂર્તિને બહુ સુંદર રીતે શણગારવામાં આવી છે. તમે જે દેખી રહ્યા છો તે માતાજીની પલ્લી છે. પલ્લીના દિવસે માતાજીનું જે પલ્લી નીકળે છે તે પલ્લી ગણપતિ દાદાની મૂર્તિ કેટલી સુંદર લાગી રહી છે. ગણપતિ દાદા પછી ખોડિયાર માતાજી છે. ખોડિયાર માતાજીનો શણગાર પણ બહુ જ અદભુત છે. ફોટા ફોટા ખાલી જોડે ઉભો રહે આમ કરો આમ હાથ રાખ આપે નિર્મિત નથી.